નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10નું પ્રકરણ 14 સંભાવના એનું સ્વાધ્યાય 14.1 જોઈશું. ચોથો પ્રશ્ન, નીચેનામાંથી કયા વિકલ્પ બનવાની સંભાવના ન હોઈ શકે? એટલે આપણને ખબર છે કે સંભાવનાની કિંમત 0 અથવા 1 અથવા તો આ બંને વચ્ચેની કોઈ પણ સંખ્યા હોઈ શકે. એટલે કે સંભાવનાની કિંમત, સંભાવનાનું મૂલ્ય 0 થી નાનું ના હોઈ શકે અથવા તો 1 થી મોટું ના હોઈ શકે. ઓકે, તો અહીંયા જોઈએ તો વિકલ્પ એ હતો, વિકલ્પ 2/3 છે અહીંયા, બરાબર. તો 2/3 એટલે 0.66 થશે, બરાબર. એ જ પ્રમાણે અહીંયા માઇનસમાં આપેલું છે. અહીંયા 15% મતલબ થાય 0.15 અને અહીંયા તો 0.7 આપેલું છે. તો અહીંયા એ, સી અને ડી એ 0 અને એ કિંમતો 0 અને 1ની વચ્ચે આવેલી છે, બરાબર. એટલે એ સંભાવના બની શકે. પણ બી વિકલ્પ હતો એ માઇનસમાં જાય અને સંભાવના માઇનસમાં હોઈ શકે નહીં. એટલા માટે અહીંયા સાચો જવાબ બી આવશે. હવે પાંચમો દાખલો જોઈશું. જો પી ઓફ ઈ એટલે કે ઘટના ઈની સંભાવના 0.05 હોય તો ઈ નહીંની સંભાવના, ઈ નહીં એટલે પી ઓફ ઈ બાર ની સંભાવના શું છે? તો અહીંયા આપણને ખબર છે નિયમ સંભાવનાનો કે કોઈ ઘટના ઈ હોય એની સંભાવના પી ઓફ ઈ અને ઈ નહીંની સંભાવના પી ઓફ ઈ બાર, એનો સરવાળો કેટલો થાય? હંમેશા 1 થાય. એટલે કે પી ઓફ ઈ વત્તા પી ઓફ ઈ બાર બરાબર હંમેશા 1 થાય. હવે અહીંયા પી ઓફ ઈની કિંમત આપણે મૂકીશું, જે આપેલી છે. કેટલી આપેલી છે? 0.05. એટલે પી ઓફ ઈની કિંમત 0.05 મૂકીશું, વત્તાના વત્તા અહીંયા પી ઓફ ઈ બાર અને બરાબર 1. હવે આપણે પી ઓફ ઈ બારને કરતા બનાવીશું, પી ઓફ ઈ બારને કરતા બનાવીશું. તો પી ઓફ ઈ બાર બરાબર શું થશે? આ 0.05 એ બરાબરની આ બાજુ આવશે એટલે -0.05 થશે. બરાબરની આ બાજુ 1 તો હતો જ અને 0.05 શું થયો? માઇનસ થયો એટલે -0.05. માટે પી ઓફ ઈ બારની કિંમત કેટલી મળશે આપણને? 1 ઓછા 0.05 એટલે 0.95. એટલે કે ઈ નહીંની સંભાવના, ઈ નહીંની સંભાવના કેટલી થશે? 0.95 છે. હવે છઠ્ઠો દાખલો જોઈશું. એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. માલિની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. તે 1 નારંગીના સ્વાદની મીઠાઈ હોય, 2 લીંબુના સ્વાદની મીઠાઈ હોય, તેની સંભાવના કેટલી? એટલે અહીંયા થેલામાં ખાલી લીંબુના સ્વાદની જ મીઠાઈ હતી. હવે કેટલી મીઠાઈ હતી આપણને ખ્યાલ નથી, એટલે આપણે ધારી લઈએ કે એક્સ મીઠાઈ છે. તો થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈ કેટલી છે? એક્સ એવું ધારી લીધું આપણે. અને થેલામાં લીંબુના સ્વાદની જ છે, નારંગીના સ્વાદની મીઠાઈ જ નથી. એટલે નારંગીના સ્વાદની મીઠાઈ કેટલી? 0 લઈશું. થેલામાં નારંગીના સ્વાદની મીઠાઈ બરાબર લઈશું 0. હવે પહેલો દાખલો કે નારંગીના સ્વાદની મીઠાઈ હોય એની સંભાવના આપણે શોધીશું. તો નારંગીના
સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના બરાબર અંશમાં આવશે નારંગીના સ્વાદની મીઠાઈ. નારંગીના સ્વાદની મીઠાઈ અને છેદમાં આવશે કુલ મીઠાઈ. તો અહીંયા નારંગીના સ્વાદની મીઠાઈ કેટલી? તો નારંગીના સ્વાદની મીઠાઈ 0 હતી, એટલે અંશમાં આવશે 0 અને છેદમાં કુલ મીઠાઈ કેટલી? તો અહીંયા કુલ મીઠાઈ થેલામાં ખાલી લીંબુના સ્વાદની મીઠાઈ હતી, એટલે લીંબુના સ્વાદની મીઠાઈ એ જ કુલ મીઠાઈ થશે, એટલે અહીંયા કુલ મીઠાઈ થવાની x, એટલે 0 છેદમાં x બરાબર શું થશે? 0 થશે. હવે બીજો દાખલો, એટલે કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના. તો અહીંયા લખીશું લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના બરાબર અંશમાં આવશે લીંબુના સ્વાદની મીઠાઈ. અને છેદમાં આવશે કુલ મીઠાઈ. તો બરાબર અહીંયા લીંબુના સ્વાદની મીઠાઈ કેટલી હતી? તો લીંબુના સ્વાદની મીઠાઈ હતી x અને છેદમાં કુલ મીઠાઈ કેટલી હતી? તો એ પણ થશે x. એટલે x છેદમાં x બરાબર શું મળશે? જવાબ આપણને 1 મળશે. એટલે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના 1 થશે.